નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ગણિત વિષયમાં વિભાગ સી ની શરૂઆત કરવાની છે, જેમાં આપણે સૌથી પહેલાં પ્રકરણ નંબર 14ના તમામ દાખલાને સોલ્વ કરીશું અને ત્યારબાદ વારાફરતી દરેક ચેપ્ટરને સોલ્વ કરીશું. જો મિત્રો તમને મારા વિડીયોઝ ગમતા હોય અને તમને મારા વિડીયોથી કંઈક શીખવા મળતું હોય તો પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો શરૂઆત કરીએ આપણે. નીચેના અવલોકનોનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. આપણને કેટલાક અવલોકનો આપેલા છે અને આ અવલોકનોમાંથી આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના છે. તો શરૂઆત કરીએ આપણે મધ્યકથી. તો મધ્યકનું સૂત્ર શું છે તમને યાદ છે ને? તો મધ્યક બરાબર, સૌથી પહેલાં મધ્યકને શું કહેવાશે? તો કે મધ્યકને આપણે એક્સ બાર એમ કહીએ છીએ. એટલે એક્સ બાર બરાબર સૂત્ર છે એનું સિગ્મા એક્સઆઈ છેદમાં એન. સિગ્મા એક્સઆઈ એટલે શું? તો સિગ્મા એક્સઆઈ એટલે કે તમામ અવલોકનો છે એનો સરવાળો. તો તમામ અવલોકનો સરવાળો એટલે 48 વત્તા 41 વત્તા 36, 41 વત્તા 36 વત્તા 35 વત્તા 41 વત્તા 37 વત્તા 39 વત્તા 52 વત્તા 41 વત્તા 48. આ તમામ જે અવલોકનો છે એનો સરવાળો કરવાનો અને એના સરવાળા કર્યા બાદ છેદમાં એન લખવાના. એન એટલે શું? તો એન એટલે તમામ અવલોકનોની સંખ્યા. કુલ કેટલા અવલોકનો છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે છેદમાં કેટલા આવશે? 10 આવશે. હવે શું કરીએ? તો કે તમામ અવલોકનનો સરવાળો કરવાનો છે. તો આ બધી સંખ્યાઓનો જો આપણે સરવાળો કરીશું તો 418 મળે છે. અગાઉથી ગણતરી કરી રાખી છે મેં, એટલા માટે મને ખબર છે કે 418 આવશે. તમારે બધાએ જાતે ગણતરી કરવાની છે અને જવાબ મેળવવાનો છે. એટલે 418 આવશે. 418 ભાગ્યા 10 કરીશું એટલે કેટલા આવશે? 418 ભાગ્યા 10 એટલે 1 પોઈન્ટ કપાશે એટલે 41.8. એટલે 41.8 એ શું છે? આપણો મધ્યક મળી જાય છે. હવે આપણે શોધી લઈએ મધ્યસ્થ. મધ્યસ્થ માટે શું કરીશું? તો મધ્યસ્થ માટે સૌથી પહેલાં આપણી સાથે બે રસ્તા છે. કયા કયા રસ્તા છે? તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલાં આપણે એ જોવું પડશે કે જે અવલોકનોની સંખ્યા છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા, એટલે કે યુગ્મ સંખ્યા છે કે પછી અયુગ્મ સંખ્યા. તો કે 10 કુલ અવલોકનો 10 છે એટલે બેકી સંખ્યા છે. એટલે સૂત્ર કયું આવશે? તો સૂત્ર જે મોટું વાળું સૂત્ર છે, મોટાવાળું સૂત્ર એ આવશે. મતલબ સૂત્ર લખીએ આપણે, એનના છેદમાં 2 મૂ અવલોકન વત્તા એનના છેદમાં 2 પ્લસ 1 મૂ અવલોકન. આ તમારે હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે બેકી સંખ્યા હોય તો સૂત્ર મોટું આવશે. એટલે કે એનના છેદમાં 2 મૂ અવલોકન વત્તા એનના છેદમાં 2 પ્લસ 1 મૂ અવલોકન અને એના ભાગ્યા શું કરી દેવાના? તો 2 કરી દેવાના. હવે એન એટલે શું? તો કે એન એટલે કુલ અવલોકનની સંખ્યા. એ કેટલી છે? 10 છે. એટલે 10ના છેદમાં 2 મૂ અવલોકન વત્તા 10ના છેદમાં 2 વત્તા 1, 10ના છેદમાં 2 વત્તા 1 મૂ અવલોકન ભાગ્યા 2. 10ના છેદમાં 2 કરીશું એટલે કેટલા આવશે? તો આપણે અહીંયા કરી દઈએ. 10ના છેદમાં 2 કરીશું એટલે 5 મૂ અવલોકન, 5 મૂ અવલોકન વત્તા 10ના છેદમાં 2 એટલે 5 પ્લસ 1 એટલે છઠ્ઠું અવલોકન, છઠ્ઠું અવલોકન એના છેદમાં 2. હવે મિત્રો અહીંથી ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આપણે શું કરીએ છીએ? 5મું અવલોકન એટલે આપણે અહીં 1 2 3 4 ને 5 એટલે 5મું આ અને છઠ્ઠું આ બંનેનો સરવાળો કરી દઈએ અને છેદમાં 2 કરી દઈએ અને આપણે જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. પણ એ આપણું ખોટું પડી જાય. જ્યારે પણ મધ્યસ્થ શોધવાનું હોય ત્યારે સૌથી પહેલાં શું કરવું પડશે? તો જે પણ આપણને અવલોકનો આપેલા છે એ અવલોકનોને આપણને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. એટલે અવલોકનોને ચડતા ક્રમે ગોઠવતા
અવલોકનોને ચડતા ક્રમે ગોઠવતા. ચલો ચડતા ક્રમે ગોઠવી દઈએ. તો સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? તો ચડતા ક્રમે ગોઠવશું તો સૌથી પહેલી સંખ્યા આપણને આવશે 35. તમારે ધ્યાન અહીં આપવાનું છે. તો સૌથી પહેલી સંખ્યા આવશે 35. 35થી મોટી સંખ્યા છે 36. 36થી મોટી સંખ્યા આપેલી છે આપણને અહીં 37. 37થી મોટી સંખ્યા છે 39. 39 કરતાં મોટી સંખ્યા આપેલી છે આપણને 41. 41 કરતાં મોટી સંખ્યા 41 મિત્રો 1, 2 અને 3 વાર છે એટલે 41, 41 અને 41 એટલે 3 વાર 41. ત્યારબાદ 48. 48 પણ મિત્રો 2 વાર છે એટલે 48 અને 48 2 વાર. અને છેલ્લે છે 52. એકવાર ગણી પણ જોવાની 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે બરાબર છે. હવે જે આ સંખ્યા છે તો આ સંખ્યામાં હવે આપણે કહી શકીએ કે પાંચમું અવલોકન પ્લસ છઠ્ઠું અવલોકન. તો અહીં કરી દઈએ. તો 1, 2, 3, 4 ને 5 એટલે પાંચમું અવલોકન કયું આવે છે? 41 આવે છે. અને છઠ્ઠું અવલોકન આવે છે 41. 41 પ્લસ 41, 41 પ્લસ 41 ભાગ્યા 2. 41 પ્લસ 41 ભાગ્યા 2 કરીશું એટલે 82. 82 ભાગ્યા 2 એટલે ફરી કેટલા મળશે આપણને? 41 મળશે. એટલે મધ્યસ્થ આપણને મળે છે 41. હવે મિત્રો બહુલક કેવી રીતે મળશે? તો બહુલક એટલે કે જે સંખ્યા વધારે વાર રિપીટ થાય છે તે સંખ્યા. એટલે આમાં 41 છે એ વધારે વાર રિપીટ થાય છે એટલે બહુલક આપણું આવશે 41. આવી રીતે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર બીજો. 12 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં આપણને આપેલી છે જે નીચે મુજબ છે. એટલે કે કુલ 12 વિદ્યાર્થીઓ છે અને એની ઊંચાઈ આપણને આપેલી છે 159, 148, 138 એવી રીતે આપણને 151 સુધી જે કિંમતો છે એ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે મધ્યક શોધીએ. તો મધ્યક x બાર સૂત્ર તમને ખબર છે કે સિગ્મા xi છેદમાં n. શું કરવાનું છે? તો તમામ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. એટલે તમામ સંખ્યાઓનો સરવાળો એના છેદમાં 12 મૂકી દેવાના છે. હવે મિત્રો તમારા માટે એક હોમવર્ક છે કે તમારે ઘરેથી જાતે આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો એ તમારે અહીં મૂકવાનો છે અને છેદમાં 12 જે તમારો જવાબ આવે છે એને ભાગી લેવાના છે 12 વડે અને એ તમારો થશે મધ્યક. એટલે x બાર તમને મળી જશે. અને મધ્યસ્થ માટે શું કરશો? તો મધ્યસ્થ માટે સૌથી પહેલાં તો સંખ્યાઓને શું કરે? ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો સંખ્યાઓને ચડતા ક્રમમાં તમને ગોઠવીને આપેલી જ છે. તમે જોઈ શકો છો કે 138, nથી મોટી 145, nથી મોટા 147, nથી મોટા 148 એવી રીતે ગોઠવતા 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 છેલ્લે 166 મળે છે જે સૌથી મોટી સંખ્યા છે. હવે તમે શું કરશો? તો કે કુલ સંખ્યા 12 છે એટલે કે બેકી સંખ્યા છે અને બેકી સંખ્યા હોય તો સૂત્ર કયું આવશે? જે મોટું સૂત્ર છે એ આવશે. એટલે nના છેદમાં 2 મું અવલોકન પ્લસ nના છેદમાં 2 પ્લસ 1 મું અવલોકન. આપણે અગાઉ જે દાખલો ગણ્યો તેઓને તેઓ સેમ દાખલો ફરીથી અહીં ગણેલો છે. સૂત્ર પણ તમને મૂકીને આપી દીધું છે મેં. તમારે માત્ર કિંમતો મૂકવાની છે અને જવાબ લાવવાનો છે. અને દરેક વિદ્યાર્થી જે વિડીયો જોવે છે એ તમામ વિદ્યાર્થી એ દરેક દાખલાને ગણશે અને જે પણ આન્સર આવશે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. દાખલા નંબર 3 જોઈએ હવે. નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. તો આપણને અહીં 2 માહિતી આપેલી છે. તો ચલ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. તો xi તરીકે આપણે ગણવા કોને? તો એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય. તો મિત્રો જ્યારે પણ આપણને આખી કોષ્ટકની રીતે માહિતી આપેલી હોય કે જેમાં આપણને આવૃત્તિ પણ આપેલી હોય અને માહિતી પણ આપેલી હોય તો જે માહિતી છે એને આપણે xi કહીશું. એટલે કે માહિતી છે એને xi કહેવાય અને આવૃત્તિને ફ્રીક્વન્સી એટલે fi કહેવાય. તો સૂત્ર શું બનશે? તો સૂત્ર બનશે x બાર એટલે કે મધ્યક બરાબર સિગ્મા xi અને fi નો ગુણાકાર અને છેદમાં n. એટલે આપણે શું કરવું પડશે? સૌથી પહેલાં તો xi અને fi નો ગુણાકાર કરવો પડશે અને તમામ સંખ્યાઓ જે આપણને મળે છે એનો સરવાળો કરવો પડશે. તો કરી દઈએ. તો 5 ગુણ્યા 1 કરીએ તો કેટલા આવશે? 5. 9 ગુણ્યા 2 એટલે 18, 12 તરી
36, 17 ચોક 68, 14 પંચા 70, 10 છંગ 60 અને 6 સત્તા 42. એટલે આ આપણને શું મળી જાય છે? તો આ આપણને સિગ એક્સઆઈ અને એફઆઈનો ગુણાકાર મળી જાય છે. એટલે તમારે શું કરવાનું? તો કે એક્સઆઈ અને એફઆઈનો ગુણાકાર કરી દેવાનો બાજુમાં. હવે શું કરીશું? તો આ સંખ્યાઓનો સરવાળો કરીશું. આ સંખ્યાઓનો સરવાળો કરીએ એટલે આપણને 299 જેટલો આન્સર મળશે. એટલે 299 છે એ ક્યાં આવશે? સિગ્મા એક્સઆઈ એફઆઈમાં આવશે 299. હવે એન આપણે કયા લેવા? તો એન હંમેશા આવૃત્તિની સંખ્યા થાય. એટલે કે આવૃત્તિનું કુલ બરાબર આવૃત્તિની કુલ સંખ્યા બરાબર આપણને એન મળે. તો આ આવૃત્તિની સંખ્યાને આપણે સરવાળો કરી દઈએ તો કેટલા મળશે? તો આપણને 73 આન્સર મળે છે. તો એન બરાબર આવશે 73. 299 ભાગ્યા 73 કરીશું એટલે 4.09 અને છેલ્લે 5. આવો સમથિંગ આપણને આન્સર મળે છે. આ આન્સરને આપણે 4.10 એવું પણ કહી શકીએ. એટલે 4.10 આપણને મધ્યક મળે છે. આગળ દાખલા નંબર 4 જોઈએ આપણે. નીચે આપણને કેટલાક અવલોકનો આપેલા છે. તો આ અવલોકનો પરથી આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે. મધ્યક શોધતા તમને બધાને હવે પાકી રીતે આવડી ગયું હશે. તો મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ છેદમાં એન. શું કરવાનું છે? તો તમામ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તો આ તમામ જે સંખ્યાઓ છે એનો સરવાળો કરી દઈએ તો 33 પ્લસ 92 પ્લસ 55 પ્લસ 90 પ્લસ 35 પ્લસ 37 પ્લસ 58 પ્લસ 41 પ્લસ 80 પ્લસ 64 અને પ્લસ 46. આ તમામે તમામ સંખ્યાઓનો સરવાળો કરવો પડશે. અને ત્યારબાદ છેદમાં શું મૂકવું પડશે? તો કે કુલ સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. એટલે છેદમાં આવશે 11. તમામ સંખ્યાઓનો સરવાળો જો કરીશું તો 670 જેટલો જવાબ આવશે. મેં અગાઉથી ગણતરી કરી રાખી છે એટલા માટે મને ખ્યાલ છે. તમારે જાતે ગણવો પડશે. એટલે તમામ સંખ્યાનો સરવાળો 670 આવે છે છેદમાં 11. 670 ભાગ્યા 11 કરીશું આપણે તો 60.90 આન્સર આવશે. 60.90 આન્સર આપણને મળશે. 60.90 ને આપણે 60 એવું પણ કહી શકીએ. એટલે કે એક્સ બાર બરાબર આપણે 61 પણ લઈ શકીએ. કારણ કે 9 છે એટલે આપણે એક અંદર ઉમેરી શકીએ. એટલે એક્સ બાર આપણું આવશે 61. હવે મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થ એમ બરાબર મધ્યસ્થ એમ. એકી સંખ્યાઓ છે. એકી સંખ્યાઓ હોય તો સૂત્ર કયું આવશે? તો કે n પ્લસ 1 છેદમાં 2 મૂ અવલોકન. n એટલે સંખ્યાઓ કેટલી છે તે. તો કુલ 11 સંખ્યાઓ છે એટલે કે 11 વત્તા 1 છેદમાં 2 મૂ અવલોકન. 11 પ્લસ 1 એટલે 12. 12ના છેદમાં 2 કરીશું એટલે છઠ્ઠું અવલોકન આપણને મળે. છઠ્ઠું અવલોકન જે આપણું મધ્યસ્થ બનશે. હવે ફરીથી સૂચના આપું છું કે જ્યારે પણ મધ્યસ્થો શોધવાનું હોય તો ડાયરેક્ટ તમારે આમાંથી જોઈને છઠ્ઠું અવલોકન લખી દેવું નહીં. સૌથી પહેલાં તમારે જે પણ અવલોકનો છે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો લખીએ આપણે કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. અવલોકનોને ચડતા ક્રમે ગોઠવતા. હવે આપણે જે અવલોકન છે એને ધ્યાનથી જો અને એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો સૌથી પહેલાં સંખ્યા કઈ આવશે? તો જે નાની સંખ્યા છે એ પહેલાં આવશે. એટલે કે 33 છે એ પહેલાં આવશે. એટલે પહેલાં 33. એનાથી મોટી સંખ્યા જુઓ તો કઈ દેખાય છે? 35.
35 मोटी संख्या 41, 41 मोटी संख्या 46 है, एनाथी मोटी है 55, एनाथी मोटी संख्या 58, एनाथी मोटी संख्या 64, 64 पछी 77 आवशे, 77 थी मोटा है 80, 80 करता मोटा 90 अने छेल्ले 92। આપણે સંખ્યાઓ ગણી પણ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11। ઓકે, બરાબર છે, 11 સંખ્યા આપણને મળી ગઈ। હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આપણે છઠ્ઠું અવલોકન છે એ આપણે મેળવી લઈએ તો 1 2 3 4 5 અને 6 એટલે 58 જે છે એ આપણને મધ્યસ્થ મળશે। એટલે મધ્યસ્થ આપણને મળે છે 58, મધ્યસ્થ એમ બરાબર 58। હવે મિત્રો બહુલક જોઈએ તો બહુલક કેટલો મળે છે જુઓ તો કોઈ પણ એવી સંખ્યા નથી આવતી કે જે રિપીટ થાય છે કે 2 વાર કે 3 વાર કે 4 વાર કે વધારે વાર આવતી નથી। તો જે જ્યારે પણ કોઈ સંખ્યા વધારે વાર આવે નહીં આવે મતલબ કે બહુલક કોઈ પણ કહેવાય નહીં, એટલે બહુલક નથી। આ માહિતીમાં બહુલક નથી। એના પછી આગળનો દાખલો 5 નંબર। અવલોકનો આપણને આપેલા છે અને આ અવલોકનો પરથી આપણે મધ્યક અને મધ્યસ્થ શોધવાનું છે। આની અગાઉ જે આપણે દાખલો ગણ્યો એવો ને એવો સેમ દાખલો છે, જેથી આ દાખલો પણ તમને હું હોમવર્કમાં આપું છું, જેમાં જે શરૂઆતનું જે કામ છે એ હું તમને કરીને આપી દીધું છે। તમારે માત્ર ને માત્ર ગણતરી કરવાની છે। જેમ કે મધ્યકનું સૂત્ર મૂકી દીધું છે, મધ્યકની બધી કિંમતો છે એ પણ મૂકી દીધેલી છે। તો આ બધી કિંમતોનો સરવાળો કરવાનો અને છેદમાં 9, એટલે જે પણ કિંમત તમારી આવશે એના ભાગ્યા તમારે 9 કરી દેવાના, એટલે એ તમને મળી જશે મધ્યક। મધ્યસ્થ માટે બી શું છે તો કે બધી એકી સંખ્યાઓ છે 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે અવલોકનોની સંખ્યા એ એકી સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે, એટલે સૂત્ર આવશે n+1/2। મૂળ અવલોકન 9 + 1 એટલે 10 થશે, 10/2 એટલે 5, એટલે પાંચમું અવલોકન આપણને મધ્યસ્થ તરીકે મળશે। પણ ધ્યાન શું રાખવાનું છે તો જ્યારે પણ આપણને અવલોકનની સંખ્યા મળી જાય કે પાંચમું અવલોકન કે છઠ્ઠું કે જે અવલોકન હોય એ, ત્યારબાદ તમારે શું કરી દેવાનું તો જે પણ અવલોકનો આપેલા છે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે અને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી તમારે એમાં શોધવાનું કે પાંચમું અવલોકન તમને ક્યાં મળે છે અને પાંચમું અવલોકન જે હશે એ તમારું મધ્યસ્થ હશે। દાખલા નંબર 6, ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 7 15 x-1 x + 2 24 28નો મધ્યક 21 હોય તો xની કિંમત મેળવવાની છે। મિત્રો આપણને ચડતા ક્રમમાં જે બધા અવલોકનો છે એ આપેલા છે, લખી પણ દઈએ તો કયા કયા છે 7 15 x-1 x + 2 24 અને 28 આટલા અવલોકનો આપણને આપેલા છે। 1 2 3 4 5 અને 6 અવલોકનો આપેલા છે। તો શું કરીએ તો કે આપણને મધ્યસ્થ જોઈએ છે, તો મધ્યસ્થ માટે સૌથી પહેલાં આપણે મધ્યસ્થ એમ બરાબર સૂત્ર કયું આવશે તો કે જે મોટું સૂત્ર છે એ આવશે। બેકી સંખ્યામાં અવલોકનો હોય તો સૂત્ર મોટું અને એકી સંખ્યામાં જો અવલોકનો હોય તો સૂત્ર નાનું આવશે। તો n+n/2નું મૂળ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂળ અવલોકન (2) કરી દઈએ। ડાયરેક્ટ કરીએ છીએ આપણે n એટલે કેટલા છે 6, 6/2 કરીશું એટલે 3 આવશે, એટલે કે ત્રીજું અવલોકન પ્લસ 6/2 એટલે 3, 3 + 1 એટલે 4, એટલે ચોથું અવલોકન। ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન અને એના છેદમાં આવશે 2। ચલો, જે અવલોકનો છે એ ઓલરેડી ચડતા ક્રમમાં ગોઠવેલા જ છે, એટલે આપણે ગોઠવવાની કંઈ જરૂર પડશે નહીં। આપણે માત્ર ગણી લઈએ તો કે ત્રીજું અને ચોથું અવલોકન જોઈએ છે 1 2 3, એટલે કે એક આ આવશે અને બીજું આ આવશે, એટલે આ ત્રીજું અવલોકન અને આ ચોથું અવલોકન। તો લખી દઈએ
એક્સ માઇનસ 1 વત્તા એક્સ પ્લસ 2. સોરી, રકમમાં 2 નથી, રકમમાં 1 છે, એટલે આપણે સુધારી દઈએ. અહીં 1 છે એટલે અહીં પણ આવશે 1 છેદમાં 2. અને મધ્યસ્થ આપણને આપેલા છે કેટલા? 21. તો અહીં લખી દઈએ આપણે 21. હવે 21 બરાબર એક્સ માઇનસ 1 પ્લસ એક્સ પ્લસ 1 છેદમાં 2. -1 + 1 ઉડી જશે, તો શું વધશે હવે? તો 21 બરાબર એક્સ વત્તા એક્સ એટલે 2x છેદમાં 2. આ 2 ઉડી જશે એટલે એક્સ બરાબર કેટલા મળે આપણને? 21 મળશે, જે એક્સની કિંમત છે.